નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 51. હવે હું બધા ન્યાસોમાં સર્વોત્તમ પરમ ગુહ્ય ન્યાસનું વર્ણન કરું છું, જેના વિજ્ઞાન માત્રથી મનુષ્ય જીવનમુક્ત તથા અણિમા વગેરે 8 સિદ્ધિઓનો અધિસ્વર થઈ જાય છે, જેની આરાધનાથી મંત્રોપાસક શ્રીકૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે. પ્રણવાદી વ્યાહતિઓથી સંપુટિત મંત્રનો અને મંત્રથી સંપુટિત ગાયત્રીનો માતૃસ્થળમાં ન્યાસ કરવો. માતૃકા સંપુટિત મૂલનો અને મૂળથી સંપુટિત માતૃકા વર્ણનો શ્રેષ્ઠ સાધક ક્રમશઃ ન્યાસ કરે. વિદ્વાન પુરુષ પ્રથમ માતૃકા વર્ણનો નિયત સ્થળમાં ન્યાસ કરે, ત્યાર પછી પૂર્વોક્ત ન્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે ઉપરયુક્ત 6 પ્રકારના ન્યાસ કરે. આ 16 ન્યાસ કહેવાય છે. આ શ્રેષ્ઠ ન્યાસના અનુષ્ઠાનથી સાધક સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ સમાન થઈ જાય છે. ન્યાસથી સંપુટિત પુરુષને જોઈને સિદ્ધ, ગંધર્વ, કિન્નર તથા દેવતા પણ તેને નમસ્કાર કરે છે. પછી આ પૃથ્વી પરના મનુષ્યોના માટે તો કહેવું છું. ત્યાર પછી ઓમ નમઃ સુદર્શનાય અસ્ત્રાય ફટ આ મંત્રથી દિગ્બંધન કરે. ત્યાર પછી સંપૂર્ણ વસ્તુઓને આપનારા ઈષ્ટદેવનું હૃદયમાં ધ્યાન કરવું. મંત્રોપાસક એકાગ્રચિત્તે શ્રી વૃત્તાંતવાનું ચિંતન કરે, જે શુભ અને સુંદર હરિયાળા વૃક્ષોથી પરિપૂર્ણ તથા શીતલ છે. તે વૃક્ષોની શાખાઓ ખીલેલા પુષ્પોના ભારથી ઝૂકી ગઈ, તેમના પર સુંદર મંજરીઓથી મુક્ત વિકસિત લતાવેલાથી છવાયેલી છે. એ વૃક્ષો પરથી પડી રહેલા પુષ્પ રાગરૂપી સૂક્ષ્મ કણોથી બધી દિશાઓ સુવાસિત થઈ રહી છે. ત્યાં ખીલી રહેલા નવા કમળ, વનોથી નીકળતી મધુની ધારાઓના સંચયથી આકર્ષિત અંતઃકરણના ભ્રમરોનો સમુદાય મનોહર ગુંજાર કરતો રહે છે. હંસ, કોયલ, પોપટ અને પારાવાત કબૂતર માટે પક્ષીઓનો સમૂહ વારંવાર કલરવ કરતો રહીને વૃંદાવનમાં શોર મચાવી રહ્યો છે. ચારે બાજુ નૃત્ય કરી રહેલા મોરોના ટોળાથી તે વન અત્યંત મનોરમ લાગી રહ્યું છે. યમુનાજીની ચંચળ લહેરોથી જળના બિંદુઓને લઈને મંદ ગતિથી પ્રવાહિત થતો શીતળ સુખદ વાયુ પ્રફુલ્લ કમળોના પરાગપુંજથી ધૂસર ધૂળના રંગનો થઈ જાય છે. વ્રજસુંદરીઓના મૃદુલ વસ્ત્રાંચલોને તે ચંચળ કરી દે છે, અને આ પ્રમાણે મનમાં પ્રેમોનાદનું ઉદ્દીપન કરતો રહીને તે મંદ વાયુ વૃંદાવનનું નિરંતર સેવન કરે છે. તે વનમાં એક અત્યંત મનોહર કલ્પવૃક્ષની કલ્પના કરો, જેની નીચે સુવર્ણમય વેદી પર પરમ ઉત્તમ રત્નમય પીઠ ચોકી પર લાલ રંગના અષ્ટદળ કમળની ભાવના કરો, જેના મધ્યભાગમાં શ્રી મુકુંદ વિરાજમાન છે. તેમના સ્વરૂપનું આ પ્રમાણે ધ્યાન કરો. તેમની અંગકાંતિ વિકસિત નીલકમળ જેવી શ્યામ છે. તેમણે મોરપંખનો મુગટ ધારણ કર્યો છે. કમરમાં પીતાંબર શોભી રહ્યા છે. તેમનું મુખ ચંદ્રમાને લજવી રહ્યું છે. તે નેત્ર ખીલેલા કમળની શોભાને હરી લે છે. તેમનું સંપૂર્ણ અંગ કૌસ્તુભમણિની પ્રભાથી પ્રકાશિત થઈ રહ્યું છે. તેઓ પરમ સુંદર દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. વ્રજસુંદરીઓ જાણે પોતાના નેત્રકમળોના ઉપહારથી તેમની પૂજા કરી રહી છે. ગાયો તેમની ચારે બાજુ વીંટળાઈને ઊભી છે. ગોપવૃંદ તેમની સાથે છે, અને તેઓ બંશી વગાડી રહ્યા છે. સાધકે ભગવાનના આવા સ્વરૂપનું ચિંતન ન કરવું. બુદ્ધિમાન સાધકે આ પ્રમાણે ધ્યાન કરીને પ્રથમ 20,000 મંત્ર જપ કરવા, પછી એકાગ્રચિત્તે અરુણ કમળ પુષ્પોની દશાંશ આહુતિ આપવી, ત્યાર પછી સ્વસ્થચિત્તે મંત્ર સિદ્ધિના માટે 5 લાખ જપ કરવા. લાલ કમળોની આહુતિ આપીને સાધક સંપૂર્ણ સિદ્ધિઓનો સ્વામી થઈ જાય છે. પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર મૂળ મંત્રથી મૂર્તિ નિર્માણ કરીને તેમાં ગોપીજન મનોહર શ્યામ સુંદર શ્રીકૃષ્ણનું આહ્વાન અને પૂજન કરવું. મુખમાં વેણુની પૂજા કરીને વૃક્ષ સ્થળમાં વનમાળા, કૌસ્તુભ તથા શ્રીવસનું પૂજન કરવું. ત્યાર પછી પુષ્પાંજલિ અર્પણ કરવી. ત્યાર પછી બુદ્ધિમાન ઉપાસકે દેવેશ્વર શ્રીકૃષ્ણનું ચિંતન કરતા રહી તેમના જમણા ભાગમાં શ્વેત ચંદન ચર્ચિત લાલ તુલસી સમર્પિત કરવા. ત્યાર પછી 2 કણેરના પુષ્પથી તેમના હૃદય અને મસ્તકની પૂજા કરવી. ત્યાર પછી શીર્ષ ભાગમાં વિધિપૂર્વક 2 કમળ પુષ્પ સમર્પિત કરવા. ત્યાર પછી તેમના સંપૂર્ણ અંગોમાં 2 તુલસીદલ, 2 કમળ પુષ્પ અને 2 કણેરના પુષ્પ ચઢાવી પછી બધી પ્રકારના પુષ્પો અર્પણ કરવા. ગોપાલ કૃષ્ણની જમણી બાજુ અવિનાશી નિર્મળ ચૈતન્ય સ્વરૂપ ભગવાન વાસુદેવનું તથા ડાબી બાજુ રજોગુણ સ્વરૂપા નિત્ય અનુરક્તા રૂકમણી દેવીનું પૂજન ન કરવું. આ પ્રમાણે ગોપાલનું સારી રીતે પૂજન કરીને આવરણ દેવતાઓનું પૂજન કરવું. દામ, સુદામ, વસુદામ અને કિંકિણી આ બધાનું ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં પૂજન કરવું. દામ વગેરે શબ્દોની શરૂઆતમાં પ્રણવ અને અંતમાં ડે વિભક્ત તથા નમ પદ જોડવા જોઈએ, જેમ કે ઓમ, દામાય નમ વગેરે. જો દામ શબ્દ નાંત હોય તો દામને નમ આ રૂપ થશે. અગ્નિના નૈઋત્ય, વાયવ્ય તથા ઈશાન ખૂણાઓમાં ક્રમશઃ હૃદય, મસ્તક, શિખા તથા કવચનું પૂજન કરીને સંપૂર્ણ દિશાઓમાં અસ્ત્રોનું પૂજન કરવું. પછી 8 પાંખડીઓમાં રૂકમણી વગેરે પટરાણીઓની પૂજા કરવી. રૂકમણી, સત્યભામા, નાગજતી, સુવિંદા, મિત્રવિંદા, લક્ષ્મણા, જામવતી તથા સુશીલા બધી જ સુંદર, સુરમ્ય અને વિચિત્ર વસ્ત્રાભૂષણોથી વિભૂષિત છે. ત્યાર પછી અષ્ટદળોના
અગ્રભાગમાં વાસુદેવ, દેવકી, નંદ, યશોદા, બલભદ્ર, સુભદ્રા તથા ગોપ અને ગોપીઓનું પૂજન કરવું. આ બધાના નેત્ર, મન અને બુદ્ધિ ગોવિંદમાં લાગેલા છે. બંને પિતા વાસુદેવ અને નંદ ક્રમશઃ પીત અને પાંડુ વર્ણના છે. માતાઓ દેવકી અને યશોદા દિવ્ય હાર, દિવ્ય વસ્ત્ર, દિવ્ય અંગરાંગ તથા દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. બંને ચરુ હવનની આહુતિ માટે બનાવેલ અન્ન તથા ખીરથી ભરેલા પાત્ર હાથમાં લઈ રાખ્યા છે. દેવકીનો રંગ લાલ છે અને યશોદાનો શ્યામ. બંનેએ સુંદર હાર અને મણિમય કુંડળોથી શણગાર કર્યા છે. બલરામજી શંખ તથા ચંદ્રમા જેવા ગોળ વર્ણના છે. તેઓ મૂછળ અને હળ ધારણ કરે છે. તેમણે નીલ રંગનું વસ્ત્ર ધારણ કર્યું છે. હળધરના એક કાનમાં કુંડળ શોભી રહ્યું છે. ભગવાનની જે શ્યામલ કલા છે તે ભદ્ર સ્વરૂપા સુભદ્રા. તેમના આભૂષણ પણ ભદ્ર મંગળ રૂપ છે. સુભદ્રાજીના એક હાથમાં વરમુદ્રા અને બીજામાં અભય છે. તેઓ પીતાંબર ધારણ કરે છે. ગોપ વર્ણોના હાથમાં વેણુ, વીણા, સોનાની છડી, શંખ અને સિંગ વગેરે છે. ગોપીઓના કરકમળોમાં નાના પ્રકારના ખાદ્ય પદાર્થ છે. આ બધાના બાહ્ય ભાગમાં મંદાર વગેરે કલ્પવૃક્ષોની પૂજા કરવી જોઈએ. મંદાર, સંતાન, પારિજાત, કલ્પવૃક્ષ અને હરિચંદન આ તે વૃક્ષોના નામ છે. ઉક્ત 5 વૃક્ષોથી ચારે દિશાઓમાં 4 વૃક્ષોની અને એક વૃક્ષની મધ્યમાં પૂજા કરીને તેમના બાહ્ય ભાગમાં ઇન્દ્રાદિ દિક્પાલોની તેમના આયુધો સહિત પૂજા કરવી. ત્યારબાદ શ્રીકૃષ્ણના 8 નામો દ્વારા તેમનું યજન કરવું જોઈએ. તેમના નામ આ પ્રમાણે છે: કૃષ્ણ, વાસુદેવ, દેવકીનંદન, નારાયણ, યદુશ્રેષ્ઠ, વાર્ષાયણ, ધર્મપાલક તથા અસુરાકાંત, ભૂભારહારી. વિદ્વાન સાધકોએ સંપૂર્ણ કામનાઓની પ્રાપ્તિ માટે આવરણો સહિત અસુરારી શ્રીકૃષ્ણની આરાધના કરવી જોઈએ. હવે હું ભગવાન શ્રીકૃષ્ણના ત્રિકાળ પૂજનનું વર્ણન કરું છું, જે સમસ્ત મનોરથોને સિદ્ધ કરનારું છે. એક સુંદર ઉદ્યાનની વચ્ચે સુવર્ણમય ભૂમિ પર રત્નનો મંડપ બનેલો છે. ત્યાં સુંદર કલ્પવૃક્ષ નીચે સ્થિત રત્નનિર્મિત કમળયુક્ત પીઠ ચોકી પર એક સુંદર શિશુ વિરાજમાન છે, જેની અંગકાંતિ ઇન્દ્ર નીલમણ જેવી શ્યામ છે. તેના કાળા કાળા કેસ સુવાળા અને વાકડિયા છે. તેમના મનોહર કપોલ ગાલ હલી રહેલા સુવર્ણમય કુંડળોથી અત્યંત સુંદર લાગે છે. તેની નાસિકા બહુ સુઘડ છે. તે સુંદર બાળકના મુખારવિંદ પર મંદ મુસ્કાનની અદ્ભુત છટા છવાઈ રહી છે. તેણે સોનાના તારમાં ગૂંથેલ અને સોનાથી જ મઢેલ વાઘનખ ધારણ કર્યો છે. તેમાં પરમ ઉજ્જવળ ચળકતા રત્નો જડેલા છે. ગાયોની રથથી ધૂસર ધૂળવાળા વક્ષસ્થળ પર ધારણ કરેલા સુવર્ણમય આભૂષણોથી તેનું તેજ બહુ વધી ગયું છે. તેનું એક એક અંગ અત્યંત ભરાવદાર છે. તેણે કમરમાં ઘૂઘરીવાળો કંદોરો પહેર્યો છે. તેણે જણકાર કર્ણપ્રિય છે. ખીલેલા બપોરિયાના ફૂલની અરુણ પ્રભાતથી યુક્ત કરાર વિંદ અને ચરણાવિંદોની ઉદાર કાંતિથી સુશોભિત શિશુ મંદ મંદ હસી રહ્યો છે. તેમના જમણા હાથમાં ખીર અને ડાબા હાથમાં તાજું જ કાઢેલું માખણ છે. ગોવાળો ગોપીઓ અને ગાયોની મંડળીમાં સ્થિત થઈને તે અત્યંત શોભી રહ્યો છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ તેના ચરણોની આરાધના કરે છે. તે પૃથ્વીના ભારરૂપ દૈત્ય સમુદાય, પૂતના વગેરેનો સંહાર કરવામાં લાગેલા છે. આ પ્રમાણે ધ્યાન કરીને પૂર્વવત એકાગ્રચિત થઈને ભગવાનનું પૂજન કરવું. દહીં અને ગોળનું નૈવેદ્ય ધરીને 1000 મંત્ર જપવા. આ પ્રમાણે મધ્યાહન કાળમાં નારદાદી મુનિઓ અને દેવતાઓથી પૂજિત વિશિષ્ટ રૂપધારી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવું. જે સુંદર ગોપ ગોપાંગનાઓ તથા ગાયોની મધ્યમાં વિરાજમાન છે. સ્નિગ્ધ મેઘ જેમની શ્યામ છબી છે. જેમનું એક એક અંગ બહુ સુંદર છે. જે મયુર પીછનો મુગટ ધારણ કરે છે. જેમના નેત્ર કમળદેળ જેવા વિશાળ છે. ભ્રુકીટીનો મધ્ય ભાગ શોભા સંપન્ન છે અને મુખ પૂર્ણ ચંદ્રમાને પણ લજ્જિત કરી રહ્યું છે. હાલી રહેલા ઝગમગતા સુંદર કુંડળોથી પ્રકાશિત કપોલો પર જે શોભા સમૂહને ધારણ કરે છે. જેમની નાસિકા મનોહર છે. જે મંદ મંદ હાસ્યમાં અતિ સુંદર દેખાય છે. જેમનું પીતાંબર તપાવેલા સુવર્ણ જેવું કાંતિમાન અને આભૂષણો દિવ્ય છે. કારમાં ધારણ કરેલ ઘૂઘરિયાવાળા કંદોરાનો મધુર જણકાર થઈ રહ્યો છે. જેમણે દિવ્ય અંગરાંગ ધારણ કર્યા છે. જે પોતાના હાથમાં રાખેલી વાંસળી વગાડી રહ્યો છે. જેમના ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં છડી છે. જેમની વેશભૂષાથી ઉદારતા ટપકી રહી છે. જે મનોવાંછિત વસ્તુ પ્રદાન કરવામાં દક્ષ છે. તે નંદનંદન શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને લક્ષ્મીની પ્રાપ્તિ માટે તેમનું પૂજન કરવું. આ પ્રમાણે ધ્યાન કરીને શ્રેષ્ઠ વૈષ્ણવ પુરુષ પૂર્વવત ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે. માલપુઆ, ખીર તથા અન્ય ભક્ષ્ય ભોજ્ય પદાર્થોનું નૈવેદ્ય અર્પણ કરવું. ઘી મિશ્રિત ખીરની 108 આહુતિ આપીને બધી દિશાઓમાં તેનાથી બલિ અર્પણ કરવું. ત્યાર પછી આચમન કરી 108 ઉત્તમ મંત્રના જપ કરવા. જે વૈષ્ણવ મધ્ય કાળમાં આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરે છે તેને બધા દેવતા પણ પ્રણામ કરે છે અને તે સાધક સૌનો પ્રિય થાય છે. તે મેઘા, આયુષ્ય, લક્ષ્મી તથા સુંદર કાંતિથી સુશોભિત થઈને પુત્ર પૌત્રોની સાથે અભ્યુદયને પ્રાપ્ત થાય છે. ત્રીજા સમયની પૂજાનો કયો સમય છે તે વિશે મતભેદ છે. કેટલાક વિદ્વાનો આ પૂજા સાયંકાળના સમયને કરવી એવું મત ધરાવે છે અને કેટલાક રાત્રિના સમયે કહે છે. દશાક્ષર મંત્રથી પૂજા કરવી હોય તો રાત્રે કરવી, અષ્ટાક્ષરથી કરવી હોય તો સાયંકાળે કરવી. કેટલાક બીજા વિદ્વાન એવું પણ કહે છે કે બંને પ્રકારના મંત્રોથી બંને સમયે પૂજા કરવી જોઈએ.
સાયંકાળનું ધ્યાન. સાયંકાળમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાપુરીમાં એક સુંદર ભવનની અંદર વિરાજમાન છે, જે અદ્ભુત ઉદ્યાનથી સુશોભિત છે. તે શ્રેષ્ઠ ભવન 8000 ઘરોથી અલંકૃત છે. તેમાં ચારે બાજુ નિર્મળ જળથી ભરપૂર સરોવર સુશોભિત છે. હંસ, સારસ વગેરે પક્ષીઓથી વ્યાપ્ત કમળ અને ઉત્પલ નીલકમળ વગેરે તે સરોવરની શોભા વધારે છે. ઉક્ત ભવનમાં એક શોભા સંપન્ન મણિમય મંડપ છે, જે ઉદયકાલના સૂર્યદેવ સમાન અરુણ પ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યો છે. તે મંડપની અંદર સુવર્ણમય કમળની આકૃતિનું સુંદર સિંહાસન છે, જેના પર ત્રિભુવન મોહન શ્રી કૃષ્ણ બેઠા છે. તેમની પાસે આત્મતત્વનો નિર્ણય કરાવવા માટે મુનિઓના સમુદાયે તેમની બધી બાજુથી ઘેરી લીધા છે. ભગવાન શ્યામ સુંદર તે મુનિઓને પોતાના અવિનાશી પરમધામનો ઉપદેશ આપી રહ્યા છે. તેમની અંગકાંતિ વિકસિત નીલકમળ જેવી શ્યામ છે. બંને નેત્ર ખીલેલા કમળદળ જેવા વિશાળ છે. મસ્તક પર રેશમ જેવી સુવાળી લટોથી યુક્ત સુંદર મુગટ સુશોભિત છે. કંઠમાં વનમાળા શોભી રહી છે. પ્રસન્ન મુખારવિંદ મનને મોહી લે છે. ગાલો પર મકરાકૃત કુંડળ ઝળકી રહ્યા છે. વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે. ત્યાં જ કૌસ્તુભ મણી પોતાનું તેજ વિખેરી રહ્યો છે. તેમનું સ્વરૂપ અત્યંત મનોહર છે. તેમનું વક્ષસ્થળ કેસરના અનુલેપથી સોનેરી કાંતિ ધારણ કરે છે. તેમણે રેશમી પીતાંબર પહેર્યું છે. વિભિન્ન અંગોમાં હાર, બાજુબંધ, કંકણ અને કંદોરો વગેરે આભૂષણો તેમને અલંકૃત કરી રહ્યા છે. તેમણે પૃથ્વીનો મોટો ભાર ઉતારી દીધો છે. તેમનું હૃદય પરમાનંદથી પરિપૂર્ણ છે, તથા તેમના ચારે હાથ શંખ, ચક્ર, ગદા અને પદ્મથી સુશોભિત છે. આ પ્રમાણે ધ્યાન કરીને મંત્રોપાસક ભગવાનની પૂજા કરે. હૃદય, મસ્તક, શિખા, કવચ, નેત્ર અને અસ્ત્ર દ્વારા પ્રથમ આવરણ થાય છે. રૂકમણી વગેરે પટરાણીઓ દ્વારા બીજું આવરણ સંપન્ન થાય છે. ત્રીજા આવરણમાં નારદ, પર્વત, વિષ્ણુ, નિષદ, ઉદ્ધવ, દારૂક, વિશ્વક્સેન તથા સાત્વિકી છે. આમનું 8 દિશાઓમાં અને વિંતાનંદન ગરુડનું ભગવાનની સમ્મુખ પૂજન કરવું. ચોથા આવરણમાં લોકપાલોની સાથે અને 5મા આવરણમાં વજ્ર વગેરે આયુધોની સાથે વૈષ્ણવે ભગવાનની પૂજાનું કાર્ય સંપન્ન કરવું. આ પ્રમાણે વિધિપૂર્વક પૂજા કરીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું. પછી જળમાં ખાંડ મિશ્રિત દૂધની ભાવના કરી તે જળ દ્વારા તર્પણ કરવું. ત્યાર પછી સાધક પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતો રહીને મૂળ મંત્રના 108 વાર જપ કરે. ત્રણેય કાળની પૂજાઓ અથવા માત્ર મધ્યાહન કાળમાં જ હોમ કરવો. આસનથી લઈને વિશેષાર્ધ્ય સુધી સંપૂર્ણ પૂજા કરી વિદ્વાન પુરુષ ભગવાનની સ્તુતિ અને નમસ્કાર કરે. પછી ભગવાનને આત્મસમર્પણ કરીને તેમનું વિસર્જન કર્યા પછી પોતાના હૃદય કમળમાં તેમની સ્થાપના કરે અને તન્મય થઈને ફરી આત્મા સ્વરૂપે ભગવાનની પૂજા કરે. જે દરરોજ આ પ્રમાણે સાયંકાળે ભગવાન વાસુદેવની પૂજા કરે છે, તે સંપૂર્ણ કામનાઓ પ્રાપ્ત કરીને અંતમાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી રાત્રિકાળનું ધ્યાન. રાત્રે પૂજન કરવું હોય તો ભગવાનનું ધ્યાન આ પ્રમાણે કરવું. ભગવાન નંદનંદનને પોતાના હૃદયમાં પ્રેમને આશ્રય આપી રાખ્યો છે. તેઓ રાસક્રીડામાં સંલગ્ન થઈને જાણે થાકી ગયા છે અને ગોપીઓની મંડળીમાં મધ્ય ભાગમાં વિરાજી રહ્યા છે. તે સમયે યમુનાજીનો તટ પ્રદેશ અમૃતમય કિરણોવાળા ચંદ્રદેવની ઉજ્જવળ જ્યોત્સનાથી પ્રકાશિત થઈ રહ્યો છે. ત્યાંનો પ્રદેશ અત્યંત હરિયાળીથી ભરપૂર તથા ભગવત પ્રેમને વધારવામાં સહાયક થઈ રહ્યો છે. ખીલેલા જુહી, કલ્હાર, મોગરો વગેરે પુષ્પોના પરાગથી ધૂસરિત મંદ મંદ વાયુ પ્રવાહિત થઈને તે નદી તટને શીતળ બનાવી રહ્યો છે. ખીલેલા નવા કુમુદાના માદક મકરંદનું પાન કરીને ઉન્મત્ત હૃદયના ભ્રમર આમ તેમ ભ્રમણ કરતા રહીને મધુર ગુંજારવ કરી રહ્યા છે, જેનાથી તે વન પ્રદેશ અતિ મનોહર પ્રતીત થાય છે. ત્યાં ચારે બાજુ સુંદર ચમેલીની સુગંધ પ્રસરી રહી છે. આવા મનોહર યમુના તટ પર શ્યામ સુંદર મુખથી મંદ મંદ મુસ્કાનની પ્રભા પ્રસાવતા વેણુવાદ કરી રહ્યા છે. તેમની અંગકાંતિ પાણીથી ભરેલા વાદળોથી ઘટાથી ટક્કર લઈ રહી છે. ભ્રુકુટીનો મધ્ય ભાગ થોડો ચંચળ થઈ ગયો છે. બંને નેત્ર વિકસિત કમળદળ જેવા વિશાળ છે. લાલ લાલ હોઠ બિંફળને લજાવી રહ્યા છે. ભગવાનની તે ઝાંખી બહુ સુંદર છે. મસ્તક પર મોર પંખનો મુગટ છે, જેના કારણે તેમણે બાંધેલા કેસ ગુચ્છ બહુ સુંદર લાગે છે. તેમના બંને ગાલ કાનના કુંડળોમાં જડિત રત્નોના કિરણોથી પ્રકાશિત થઈ રહ્યા છે અને તેથી શ્યામ સુંદરની સુંદરતામાં વૃદ્ધિ થઈ રહી છે. તેઓ કંદોરો, નૂપુર, હાર, કંકણ અને સુંદર બાજુબંધ વગેરે આભૂષણોથી વિભૂષિત થઈને પોતાની મનમોહીની ઝાંખી દેખાડી રહ્યા છે. ગળામાં વનમાળા શોભી રહી છે. એકબીજી સાથે હાથ મિલાવીને નૃત્ય કરનારી ગોપાંગનાઓની બહુરૂપી લતાઓથી તે ઘેરાયેલા છે. આ પ્રમાણે પરમ સુંદર શોભામય દિવ્ય રાસલીલાના માટે સદા ઉત્સુક રહેનારા પ્રેમના આશ્રય એવા ભગવાન મુકુંદનું ભજન કરો. તેઓ નાના પ્રકારની શ્રુતિઓના ભેદથી યુક્ત પરમ મનોહર 7 સ્વરોની મૂર્છના સંગીત અને ત્રણેયની સાથે સાથે ગોપાંગનાઓ સહિત નાચી રહ્યા છે. સુંદર મણિમય સ્વચ્છ આભૂષણોના મધુર ઝંકારથી ભગવાનનું સંપૂર્ણ શરીર પણ ઝણકારમય થઈ ગયું છે. ગોપીઓ એકબીજી સાથે હાથમાં હાથ નાખીને મંડળાકાર ઊભી છે એવી રાસલીલા મંડળની રચનામાં જોકે ભગવાન શ્યામ સુંદર વચ્ચે મણિમય મેઘની જેમ સ્થિત છે, તો પણ એ જ શરીરથી તેમણે અનેક દિવ્ય સ્વરૂપ પ્રગટ કરીને પ્રત્યેક 2 ગોપીની વચ્ચે પણ સ્થિત છે. આ પ્રમાણે ધ્યાન કરી મંત્રોપાસક ભગવાનની પૂજા કરે. હૃદયાદિ અંગો દ્વારા પ્રથમ આવરણની પૂજા થાય. ધન સંપત્તિની ઈચ્છા રાખનાર શ્રેષ્ઠ વૈષ્ણવ પૂર્વોક્ત કેશવ કીર્તિ વગેરે 16 જોડીની કમળ પુષ્પો દ્વારા પૂજા કરે છે. તે બધાના નામ
ના આદિમાં ક્રમશઃ 16 સ્વરોને સંયુક્ત કરે છે. ત્યાર પછી ઇન્દ્ર વગેરે દિક્પાલો અને વજ્ર વગેરે આયુધોની પૂજા કરવી. એક જાડો ગોળ અને લીસો ખૂંટો કે જે 1 વેંત ઊંચો હોય તેને જમીનમાં રોપી દેવો અને તેને પગ વડે દબાવીને એકબીજાના હાથ મિલાવી તેની ચારે બાજુ ચક્કર લગાવી રાસ ગોષ્ઠી કહે છે. આ પ્રમાણે પૂજા કરીને દૂધ, ઘી અને મિશ્રીનું ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું અને 60 પ્યાલા લઈને તે બધામાં મિશ્રી નાખેલી ખીર પીરસવી અને પૂર્વોક્ત જોડીઓને ક્રમશઃ અર્પણ કરવી. પછી બાકીનું કાર્ય પૂર્વવત કરીને સાધકે 1000 મંત્ર જપ કરવા. પછી સ્તુતિ, નમસ્કાર અને પ્રાર્થના કરી પૂજનનું શેષ કાર્ય પૂરું કરવું. આ પ્રમાણે જે ઉપાસક ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરે છે તે તમામ સમૃદ્ધિ ઉપરાંત અણિમા વગેરે 8 સિદ્ધિઓનો તે સ્વામી થઈ જાય છે. એમાં જરા પણ શંકા નથી. આ લોકમાં તે પ્રચુર ભોગો ભોગવી અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. આ પ્રમાણે પૂજા વગેરે દ્વારા મંત્ર સિદ્ધ થઈ ગયા પછી અભિષ્ટ મનોરથો સિદ્ધ કરે અથવા વિદ્વાન પુરુષ મંત્ર જપની 28 આવૃત્તિપૂર્વક ત્રણેય સમય ભગવાનની પૂજા કરે. તે સમયમાં આવરણ દેવતાઓનું પણ તર્પણ કરે. પ્રાતઃકાળે દહીંમાં ગોળ નાખી, મધ્યાહનકાળે માખણયુક્ત દૂધથી અને સાયંકાળે મિશ્રી સાથેના દૂધથી તર્પણ કરે. મંત્રના અંતમાં તર્પણીય દેવતાઓના નામોમાં દ્વિતીય વિભક્તિ જોડીને અંતમાં તર્પયામી પદનો પ્રયોગ કરવો. ત્યાર પછી બાકીની પૂજા કરે. ભગવત પ્રસાદ સ્વરૂપ જળ પોતાના અંગ પર છાંટીને તેનું પાન કરે. તેનાથી તૃપ્ત થઈને દેવતાનું વિસર્જન કરી તન્મય થઈને જપ કરે. હવે સકામ ભાવે કરવામાં આવતા તર્પણમાં જરૂરી દ્રવ્યો કહેવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધાન સંબંધી તે વસ્તુઓનો આશ્રય લઈ ને તેમનાથી કોઈ એકનું પણ સેવન કરવું. ખીર, દહીં વડા, ઘી, ગોળ મિશ્રિત અન્ન, ખીચડી, દૂધ, દહીં, કેળા, આંબલી, મેચા, ખાંડ, માલપુઆ, લાડુ, લાજા, ભાત, માખણ આ 16 પદાર્થ બ્રહ્માજી વગેરે દ્વારા તર્પણમાં ઉપયોગી કહ્યા છે. જે પ્રાતઃકાળે અંતમાં લાજા, ઘાણી અને પહેલાં ભાત અને મિશ્રી અર્પિત કરીને 74 વખત તર્પણ કરે છે તથા સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન કરે છે તે મંત્રોપાસક અને અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત કરી લે છે. તરતનું કાઢેલું ગરમ દૂધ, ધારોષ્ણ તથા ગરમ કરેલા દૂધથી માખણ, દહીં, દૂધ તથા કેરીનો રસ, ઘી, સાકર, મધ અને શરબત આ 9 દ્રવ્યોમાંથી દરેક દ્રવ્ય દ્વારા 12 વખત તર્પણ કરવું. આ જ પ્રમાણે જે શ્રેષ્ઠ સાધક 108 વખત તર્પણ કરે છે તે પૂર્વોક્ત ફળનો ભાગી થાય છે. વધારે કહેવાથી શો લાભ? તે તર્પણ સંપૂર્ણ કામનાઓ પૂરી કરનાર છે. મિશ્રી નાખેલા ધારોષ્ણ દૂધની ભાવનાથી જળ દ્વારા શ્રીકૃષ્ણનું તર્પણ કરીને પોતાને ગામ જનાર સાધક ત્યાં પોતાના પરિવારના લોકો સાથે ધન, વસ્ત્ર અને ભોજન પદાર્થ પ્રાપ્ત કરી લે છે. મંત્રોપાસક જેટલી વાર તર્પણ કરે તેટલી જ સંખ્યામાં જપ કરે તે તર્પણ દ્વારા તમામ કાર્ય સિદ્ધ કરી લે છે. હવે હું સાધકોના હિત માટે સકામ હોમનું વર્ણન કરું છું. ઉત્તમ લક્ષ્મીની અભિલાષા રાખનાર મંત્રોપાસકે બિલીના ફૂલો દ્વારા હોમ કરવો. ઘી અને અન્નની વૃદ્ધિ માટે ઘી મિશ્રિત અન્નની આહુતિ આપી. હવે હું એક ઉત્તમ રહસ્યનું વર્ણન કરું છું જે મનુષ્ય મોક્ષ પ્રદાન કરનારું છે. સાધક પોતાના હૃદય કમળમાં ભગવાન દેવકી નંદનનું આ પ્રમાણે ધ્યાન કરે કે જે કુંદ અને ચંદ્રમા જેવા ગોર વર્ણના છે, જેમના નેત્ર કમળની શોભાને લજવી રહ્યા છે, જે પોતાના કરારવિંદમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરે છે, તાજા કમળોની માળાથી સુશોભિત છે, નાના નાના અનેક મણીઓથી યુક્ત દિવ્ય આભૂષણો તેમના અનુપમ સૌંદર્ય માધુર્યને વધારી રહ્યા છે તથા જેમના શ્રી અંગોમાં દિવ્ય અંગરાગ શોભી રહ્યા છે, તે મુનિઓ દ્વારા જાણવા યોગ્ય સકળ ભયહારી પિતાંબરધારી શૃંગારની હું વંદના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને આદિપુરુષ શ્રીકૃષ્ણને પોતાના વિકસિત હૃદયકમળના આસન પર વિરાજમાન જોવા અને એની ભાવના કરે કે તેઓ મેઘોની શ્યામ ઘટા તથા અદ્ભુત સુવર્ણ જેવી નીલ તથા પીત પ્રભા ધારણ કરે છે. આ ચિંતનની સાથે સાધકે 12 લાખ મંત્ર જાપ કરવા. 2 પ્રકારના મંત્રોમાંથી એકના જે પ્રણવ સંપુટિત છે જપ કરવા જોઈએ. પછી દૂધવાળા વૃક્ષની સમિધાઓથી 12,000 આહુતિ આપવી અથવા મધથી અને મિશ્રિત ખીરથી હોમ કરવું. આ પ્રમાણે મંત્રોપાસક પોતાના હૃદય કમળમાં લોકેશ્વરોના પણ આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરતો રહીને દરરોજ 3000 મંત્રોના જપ કરે. પછી સાયંકાળ માટે નિર્દેશિત વિધિથી સારી રીતે પૂજી કરીને સાધક ભગવત ચિંતનમાં સંલગ્ન થઈને પુનઃ પૂર્વોક્ત રીતે હવન કરે. જે સાધક આ પ્રમાણે ગોપાલ નંદન શ્રી કૃષ્ણની દરરોજ આ ઉપાસના કરે છે તે ભવસાગરથી પાર થઈને પરમપદને પ્રાપ્ત થાય છે. પ્રથમ 2 ત્રિભુજ અંકિત કરવા, જેમાં એક ઉર્ધ્વમુખ અને બીજો અધોમુખ હોય. એકની ઉપર બીજો ત્રિકોણ હોવો જોઈએ. આ પ્રમાણે 6 ખૂણા થઈ જશે. ખૂણા બાહ્ય ભાગમાં થશે. તેમની મધ્યમાં જે ષટકોણ ચક્ર હશે તેને અગ્નિપુર કહે છે. તે અગ્નિપુરના મધ્ય ભાગમાં ક્લીમ અથવા બીજ મંત્ર અંકિત કરવો. તેની સાથે સાધ્ય પુરુષ તથા એવા કાર્યનો પણ ઉલ્લેખ કરવો. બહિર્ગત કોણોના છેદમાં ષડક્ષર મંત્ર લખવો.
6 ખૂણાઓની ઉપર એક ગોળાકાર રેખા ખેંચીને તેની બહારના ભાગમાં 10 પાદંડી કમળ અર્પિત કરે. તે 10 પાદંડીઓના કેસરોમાં એક એકમાં 2 અક્ષરના ક્રમથી હિમ અને શ્રીમ સાથે અષ્ટાદક્ષર મંત્રના અક્ષરોનો ઉલ્લેખ કરો. ત્યાર પછી પાંદડીઓના મધ્યભાગમાં દશાક્ષર મંત્રના એક અક્ષરને લખવો. આ પ્રમાણે લખેલી 10 પાંદડીઓ ચક્રને 4 ખૂણાની રેખાથી ભરપૂરથી આવૃત કરે. ભૂપૂરમાં અસ્ત્રોના સ્થાનમાં કામબીજ ક્લીમનો ઉલ્લેખ કરો. આ યંત્રને સોનાના પતરા પર સોનાની જ સળીથી ગોરોચન દ્વારા લખીને તેની ગુટિકા બનાવી લેવી. આ જ ગોપાલ યંત્ર છે. આ સંપૂર્ણ મનોરથો પૂર્ણ કરનારું છે. જે રક્ષા, યશ, પુત્ર, પૃથ્વી, ધન, ધાન્ય, લક્ષ્મી અને સૌભાગ્યની ઈચ્છા રાખવાવાળા હોય તે પુરુષે નિરંતર આ યંત્ર ધારણ કરવું જોઈએ. આનો અભિષેક કરીને મંત્રના જપ કરીને આ યંત્ર ધારણ કરવું જોઈએ. આ ત્રણેય લોકને વશમાં કરવા માટે એકમાત્ર અમોઘ ઉપાય છે. આ યંત્રની મહાશક્તિ અવર્ણનીય છે. સ્મર ક્લીમ ત્રિવિક્રમ રૂ યુક્ત ચક્રિકમ અર્થાત ક્રૂ. આ પછી ષ્ણાય તથા હત નમ. આ ક્લીમ કૃષ્ણાય નમ ષડક્ષર મંત્ર છે જે સંપૂર્ણ મનોરથોને સિદ્ધ કરનારો છે. વારાહ, અગ્નિ, ર, શાંતિ, ઈ અને ઇન્દુ અનુસ્વાર આ બધા મળીને માયાબીજ હિમ કહેવાય છે. મૃત્યુ, શમ, વહીન, ગોવિંદ, ઈ અને ચંદ્ર અનુસ્વારથી યુક્ત શ્રીબીજ શ્રી કહેવાય છે. આ બંને બીજોથી યુક્ત થવાથી અષ્ટાદક્ષર મંત્ર હિમ શ્રીમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા 20 અક્ષરોનો થઈ જાય છે. શાલગ્રામમાં, મણિમાં, યંત્રમાં, મંડળમાં તથા પ્રતિમાઓમાં જ સદા શ્રીહરિની પૂજા કરવી જોઈએ, માત્ર જમીન પર નહીં. જે આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. 20 અક્ષરવાળા મંત્રના બ્રહ્મા ઋષિ છે, છંદનું નામ ગાયત્રી છે, શ્રીકૃષ્ણ દેવતા છે, ક્લીમ બીજ છે અને સ્વાહા શક્તિ છે. 3 3 4 4 4 તથા 2 મંતાક્ષરો દ્વારા સડંગ ન્યાસ કરવો. મૂળ મંત્રથી વ્યાપક ન્યાસ કરીને મંત્રથી સંપુટિત માતૃકા વર્ણનો તેમના નિયત સ્થાનોમાં એકાગ્રતાપૂર્વક ન્યાસ કરવો. પછી 10 તત્વોનો ન્યાસ કરી મૂળ મંત્ર દ્વારા વ્યાપક કરે. ત્યાર પછી દેવભાવની સિદ્ધિ ઈષ્ટદેવની સાથે તન્મયતા પ્રાપ્ત કરવા માટે મંત્ર ન્યાસ કરે. મૂર્તિ પંજર નામક ન્યાસ પૂર્વવત કરે. પછી સડંગ ન્યાસ કરી હૃદય કમળમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ પ્રમાણે ધ્યાન કરે. દ્વારિકાપુરીમાં હજારો સૂર્ય સમાન પ્રકાશિત થતા સુંદર મહેલો અને ઘણા કલ્પવૃક્ષોથી ઘેરાયેલો એક મણિમય મંડપ છે, જેના સ્તંભ અગ્નિ જેવા જ જાજલ્યમાન રત્નોથી બનેલા છે. તેના હાર, તોરણ અને દિવાલો બધા પ્રકાશમાન મણિઓથી બનેલા છે. ત્યાં ખીલેલા સુંદર પુષ્પોના ચિત્રોથી સુશોભિત ચંદરવાઓમાં મોતીઓની ઝાલરો લટકી રહી છે. મંડપનો મધ્ય ભાગ અનેક પ્રકારના રત્નોથી બનેલો છે, જે પદ્મરાગ મણિમય ભૂમિથી સુશોભિત છે. ત્યાં એક કલ્પવૃક્ષ છે, જેના પરથી નિરંતર દિવ્ય રત્નોની વૃષ્ટિ થતી રહે છે. આ વૃક્ષની નીચે પ્રજ્વલિત રત્નમય પ્રદીપોની હારમાળા ચારે બાજુ દિવ્ય પ્રકાશ છવાયેલો રહેલે છે. ત્યાં મણિમય સિંહાસન પર દિવ્ય કમળનું આસન છે, જે ઉગતા સૂર્યના જેવું અરુણ પ્રભાથી પ્રકાશી રહ્યું છે. તે આસન પર વિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણનું ચિંતન કરે, જે તપાવેલા સુવર્ણ સમાન તેજસ્વી છે. તેમનો પ્રકાશ એક સરખો સદા ઉદિત રહેનારા કરોડ ચંદ્રમાં સૂર્ય વીજળી જેવો છે. તેઓ સર્વાંગ સુંદર, સૌમ્ય તથા સમસ્ત આભૂષણોથી વિભૂષિત છે. તેમના અંગો પર પીતાંબર શોભી રહ્યું છે. તેમના 4 હાથ ક્રમશઃ શંખ, ચક્ર, ગદા અને પદ્મથી સુશોભિત છે. તેઓ પલ્લવ કૂંપણોની સુંદરતાને છીનવી લેનારા પોતાના ડાબા ચરણાવિંદના અગ્રભાગથી કળશનો સ્પર્શ કરી રહ્યો છે, જેથી કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના રત્નમયી ધરાઓથી ઉછળતી નીચે પડી રહી છે. તેમની જમણી બાજુ સત્યભામાજી ઊભા રહીને પોતાના હાથોમાં દિવ્ય કલશ લઈને તેમાંથી નીકળી રહેલી રત્નરાશિમય દિવ્ય જળધારાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના મસ્તક પર અભિષેક કરી રહ્યા છે. નાગનાજીતી, સત્યા અને સુનંદા એ ઉક્ત દેવીઓની પાસે ઊભા રહીને તેમને એક પછી બીજો કળશ આપી રહ્યા છે. એ બંનેના ક્રમશઃ ડાબા અને જમણા ભાગે ઊભા રહેલા મિત્રવિંદા અને લક્ષ્મણા કળશ આપી રહ્યા છે, અને એમના પણ જમણા ભાગમાં ઊભેલા જામવતી અને સુશીલા રત્નમયી નદીથી રત્નપૂર્ણ કળશ ભરીને તેમના હાથોમાં આપી રહ્યા છે. તેમના બાહ્ય ભાગમાં ચારે બાજુ ઊભી રહેલા 16,000 શ્રીકૃષ્ણ વલ્લભાઓનું ધ્યાન કરો, જે સુવર્ણ અને રત્નમયી ધારાઓથી યુક્ત કળશોથી સુશોભિત થઈ રહી છે. તેમના બાહ્ય ભાગમાં 8 નિધિઓ છે, જે ધન દ્વારા ત્યાં વસુધા ભૂમિને ભરપૂર કરી દે છે. તેમના બાહ્ય ભાગમાં બધા કૃષ્ણવંશીઓ વિદ્યમાન છે, અને પહેલાની જેમ સ્વર વગેરે પણ છે. આ પ્રમાણે ધ્યાન કરીને 5 લાખ જપ કરવા અને લાલ કમળો દ્વારા દશાંશ હોમ કરીને પૂર્વોક્ત વૈષ્ણવ પીઠ પર ભગવાનનું પૂજન કરવું. પૂર્વવત પીઠની પૂજા કર્યા પછી મૂળ મંત્રથી મૂર્તિની કલ્પના કરીને તેમાં ભક્તિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણનું આહ્વાન કરવું અને તેમાં પૂર્ણતાની ભાવનાથી પૂજા કરવી. આસનથી આભૂષણ સુધી ભગવાનને અર્પણ કરીને પછી ન્યાસક્રમથી આરાધના કરવી. સૃષ્ટિ, સ્થિતિ, સડંગ, કિરીટ, 2 કુશળ, શંખ, ચક્ર, ગદા,
પદ્મ, વનમાળા, શ્રીવત્સ અને કૌસ્તુભ આ બધાનું ગંધ પુષ્પથી પૂજન કરીને શ્રેષ્ઠ વૈષ્ણવ મૂળમંત્ર દ્વારા 6 ખૂણાઓમાં 6 અંગોનો અને પૂર્વાદિ પાંદડીઓમાં ક્રમશઃ વાસુદેવ વગેરે તથા ખૂણાઓમાં શાંતિ વગેરેનું પૂજન કરવું. ત્યાર પછી 16,000 શ્રીકૃષ્ણ પત્નીઓની એક સાથે પૂજા કરવી. ત્યાર પછી ઇન્દ્ર, નીલ, મુકુંદ, કરાર, આનંદ, કચ્છપ, શંખ અને પદ્મ આ 8 નિધિઓનું ક્રમશઃ પૂજન કરવું. તેમના બાહ્ય વિભાગમાં ઇન્દ્ર વગેરે લોકપાલો તથા વજ્ર વગેરે આયુધોની પૂજા કરવી. આ પ્રમાણે 7 આવરણોથી ઘેરાયેલા શ્રીકૃષ્ણની આદરપૂર્વક પૂજા કરી દહીં, ખાંડ અને ઘી મિશ્રિત અન્નનું નૈવેદ્ય અર્પણ કરીને તેમને તૃપ્ત કરવા. ત્યાર પછી દિવ્યોપચાર સમર્પિત કરીને સ્તુતિ અને નમસ્કાર બાદ આવરણ દેવતાઓની સાથે ભગવાનને પોતાનામાં બેસાડીને ભગવત સ્વરૂપ આત્માનું પૂજન કરી વિદ્વાન પુરુષ તન્મય થઈ જાય. રત્નાભિષેક યુક્ત ધ્યાનમાં વર્ણવેલા ભગવાનના સ્વરૂપની પૂજા 20 અક્ષરવાળા મંત્રને આશ્રિત છે. આ પ્રમાણે જે મંત્રની આરાધના કરે છે તે સમૃદ્ધિનો આશ્રય થાય છે. જે જપ, હોમ, પૂજન અને ધ્યાન કરતાં કરતાં ઉક્ત મંત્રનો જપ કરે છે તેનું ઘર રત્નો, સુવર્ણો તથા ધન ધાન્યથી નિરંતર પરિપૂર્ણ રહે છે. આ વિશાળ પૃથ્વી તેના હાથમાં આવી જાય છે અને તે સર્વ પ્રકારના ધાન્યથી પરિપૂર્ણ રહે છે. સાધક તેના પુત્રો પરિવારથી આનંદિત રહે છે અને અંતમાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ઉક્ત મંત્રથી સાધક આ પ્રકારના અનેક પ્રયોગોની સાધના કરી શકે છે. હવે હું સંપૂર્ણ સિદ્ધિઓ આપનારા મંત્રરાજ દશાક્ષરનું વર્ણન કરું છું. સ્મૃતિ ગ આ સદ્ય ઓ થી યુક્ત હોય અને લોહિત પ વામ નેત્ર ઈ થી સંલગ્ન હોય. એ પછી જનવલ્લભા આ અક્ષર સમુદાય હોય. ત્યાર પછી પવન ય હોય અને અંતમાં અગ્નિપ્રિયા સ્વાહા હોય તો આ ગોપીજન વલ્લભાઈ સ્વાહા દશાક્ષર મંત્ર કહેવામાં આવ્યો છે. આ મંત્રના ઋષિ નારદ છે. વિરાટ છંદ શ્રીકૃષ્ણ દેવતા ક્લીમ બીજ અને સ્વાહા શક્તિ છે. આ વાત મનીષી પુરુષોએ કહી છે. આ ચક્ર, વિચક્ર, સુચક્ર, તૈલોક્ય, રક્ષણ ચક્ર તથા અસુરાંતક ચક્ર આ શબ્દોના અંતમાં ડે વિભક્તિ અને સ્વાહા પદ જોડીને આ પંચવિધ ચક્રો દ્વારા પંચાંગ ન્યાસ કરવો. ત્યાર પછી પ્રણવ સંપુટિત મંત્ર બોલી 3 વાર હાથોમાં વ્યાપક ન્યાસ કરે. ત્યાર પછી મંત્રના દરેક અક્ષરને અનુસ્વાર યુક્ત કરીને તેમના આદિમાં પ્રણવ અને અંતમાં નમઃ જોડી તેમના જમણા અંગૂઠાથી લઈને કાળા ડાબા અંગૂઠા સુધી આંગળીઓના પર્વોમાં ન્યાસ કરવો. આ સૃષ્ટિ ન્યાસ બતાવવામાં આવ્યો છે. હવે સ્થિતિ ન્યાસ કહેવામાં આવે છે. વિદ્વાન પુરુષ સ્થિતિ ન્યાસમાં ડાબી કનિષ્ઠિકાથી લઈને જમણી કનિષ્ઠિકા સુધી પૂર્વોક્ત રૂપે મંત્રાક્ષરોનો ન્યાસ કરે. સંહાર ન્યાસમાં ડાબા અંગૂઠાથી જમણા અંગૂઠા સુધી ઉક્ત મંત્રાક્ષરોનો ન્યાસ કરે. આ સંહાર ન્યાસ દોષ સમુદાયનો નાશક છે. શુદ્ધ ચેતા બ્રહ્મચારીઓએ સ્થિત અને સંહાર ન્યાસ પહેલાં કરીને અંતમાં સૃષ્ટિ ન્યાસ કરવો જોઈએ, કેમ કે તે વિદ્યા પ્રદાન કરનારો છે. ગૃહસ્થોના માટે અંતમાં સ્થિતિ ન્યાસ કરવો યોગ્ય છે. તેમને સૃષ્ટિ અને સંહાર ન્યાસ પહેલાં કરી લેવા જોઈએ, કેમ કે સ્થિતિ ન્યાસ કામ્યાદિ સ્વરૂપ કામનાપૂરક છે. વિરક્ત મુનીશ્વરોએ હંમેશા સંહાર ન્યાસ અંતમાં કરવો જોઈએ. ત્યાર પછી સાધક ફરી સ્થિતિક્રમમાં મંત્રાક્ષરોનો આંગળીઓમાં ન્યાસ કરે. ત્યાર પછી ફરી પૂર્વોક્ત ચક્રો દ્વારા હાથોમાં પંચાંગ ન્યાસ કરે, જેમ કે ઓમ અચક્રાય સ્વાહા અંગુષ્ઠાભ્યાય નમ, ઓમ વિચક્રાય સ્વાહા તર્જનીભ્યાય નમ, ઓમ સુચક્રાય સ્વાહા મધ્યમાભાય નમ, ઓમ ત્રૈલોક્ય રક્ષણ ચક્રાય સ્વાહા અનામિકાભ્યા નમ, ઓમ અસુરાંત ક્રચકાય સ્વાહા કનિષ્ઠિકાભ્યાય નમ. ત્યાર પછી વિદ્વાન પુરુષ મૂળ મંત્રથી સંપુટિત અનુસ્વારયુક્ત માતૃકા વર્ણનો માતૃકા ન્યાસના સ્થાનોમાં વિનિત ભાવે ન્યાસ કરે. ત્યાર પછી પ્રણવ સંપુટિત મૂળ મંત્રનું ઉચ્ચારણ કરીને વ્યાપક ન્યાસ કરે. ત્યાર પછી પૂર્વોક્ત મૂર્તિપંજર નામક ન્યાસ કરે. ત્યાર પછી ક્રમશઃ દશાંગ ન્યાસ અને પંચાંગ ન્યાસ કરે. દશાંગ ન્યાસની વિધિ આ પ્રમાણે છે. હૃદય, મસ્તક, શિખા, સર્વાંગ, સંપૂર્ણ દિશાઓ, દક્ષિણા પાર્શ્વ, વામ પાર્શ્વ, કમર, પીઠ તથા મસ્તક આ બધા અંગોમાં વૈષ્ણવ મંત્રના એક એક અક્ષરનો ન્યાસ કરે. પછી એકાગ્રચિત્ત થઈને પૂર્વોક્ત ચક્રો દ્વારા પુનઃ પૂર્વવત પંચાંગ ન્યાસ કરે. આ સિવાય અષ્ટાદક્ષર મંત્રને માટે બતાવેલ અન્ય પ્રકારના ન્યાસોનો પણ અહીં પ્રયોગ કરી લેવો જોઈએ. ત્યાર પછી સાધકે વેણુ અને બિલ્વની મુદ્રા દેખાડી. પછી સુદર્શન મંત્રથી દિગ્બંધન કરે. અંગૂઠા સિવાયની બાકીની આંગળીઓ જો સીધી રહે તો આ હૃદય મુદ્રા કહેવાય છે. શિરોમુદ્રા પણ આવી જ થાય છે. અંગૂઠાને નીચે રાખીને જે મુઠ્ઠી વાળવામાં આવે છે તેનું નામ શિખા મુદ્રા છે. હાથની આંગળીઓને પહોળી કરવી અને વરુણ મુદ્રા કહેવાય છે. બંને ભુજાઓના અંગૂઠા અને તર્જનીથી ચપટી વગાડીને તેના ધ્વનિને બધી બાજુ ફેલાવો એને અસ્ત્ર મુદ્રા કહી છે. તર્જની અને મધ્યમાં આ બે આંગળીઓ નેત્ર મુદ્રા છે. જ્યાં 3 નેત્રનો ન્યાસ કરવો હોય ત્યાં તર્જની મધ્યમાની સાથે અનામિકા આંગળીને પણ લઈ નેત્રમયનું પ્રદર્શન કરી શકાય છે. ડાબા હાથનો અંગૂઠો
હોઠ પર લાગેલો હોય તેની કનિષ્ઠિકા આંગળી જમણા હાથના અંગૂઠા સાથે જોડાયેલી હોય, જમણા હાથની કનિષ્ઠિકા પહોળી કરેલી હોય અને તેની તર્જની મધ્યમાં અને અનામિકા આંગળીઓ કંઈક સંકોરીને હલાવવામાં આવતી હોય તો આ વેણુ મુદ્રા કહેવાય છે. આ મુદ્રા અત્યંત ગુપ્ત હોવાની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. વનમાળા, શ્રીવત્સ અને કૌસ્તુભ નામક મુદ્રાઓ પ્રસિદ્ધ છે, તેથી તેમનું વર્ણન કરવામાં આવતું નથી. ડાબા અંગૂઠાને ઉપર તરફ ઊભો કરીને તેમને જમણા હાથના અંગૂઠા સાથે જોડી દે અને તેના અગ્રભાગને જમણા હાથની આંગળીઓથી દબાવીને પછી તે આંગળીઓને ડાબા હાથની આંગળીઓથી ખૂબ દબાવીને જોડી દેવી અને તેને પોતાના હૃદયકમળમાં સ્થાપિત કરવી. સાથે સાથે કામબીજ ક્લીમનું ઉચ્ચારણ કરતા રહેવું. મુનીશ્વરોએ આને પરમ ગોપનીય બિલ્વ મુદ્રા કહી છે. આ સંપૂર્ણ સુખોની પ્રાપ્તિ કરાવનાર છે. મન, વાણી અને શરીરથી જે પાપ કરવામાં આવ્યું હોય તે બધું આ મુદ્રાના જ્ઞાન માત્રથી નષ્ટ થઈ જશે. મંત્રનું ધ્યાન, જપ અને પૂર્વોક્ત રૂપે ત્રિકાળ પૂજન કરવું જોઈએ. દશાક્ષર તથા અષ્ટાક્ષર વગેરે બધા મંત્રોમાં એક જ ક્રમ સૂચવવામાં આવ્યો છે. આ પ્રમાણે મંત્ર સિદ્ધ થઈ જતા મંત્રોપાસક તેના વડે નાના પ્રકારના સુખ અથવા પારલૌકિક પ્રયોગ કરી શકે છે. શીતળા રોગ, ગુમણા કે તાવ વગેરેથી બળતરા અને મૂર્છા આવી જતી હોય તો ઉક્ત રૂપે શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને રોગીના મસ્તક પાસે મંત્ર જાપ કરવા. આનાથી તાવગ્રસ્ત મનુષ્ય અવશ્ય મુક્ત થઈ જાય છે. એ જ પ્રમાણે પૂર્વોક્ત ધ્યાન કરીને અગ્નિમાં ભગવાનની પૂજા કરવી અને ગુરુચીના 4 આંગળના ટુકડાઓ દ્વારા 10,000 આહુતિ આપે તો તાવની શાંતિ થઈ જાય છે. તાવથી પીડિત મનુષ્યના તાવથી શાંતિના માટે બાણોથી વિંધાયેલા ભીષ્મ પિતામહનું તથા સંતાપને દૂર કરનારા શ્રીહરિનું ધ્યાન કરીને રોગીનો સ્પર્શ કરીને મંત્ર જપ કરવા. સાંદીપની મુનિને પુત્ર આપી રહેલા શ્રીકૃષ્ણનું ધ્યાન કરી પૂર્વોક્ત રૂપે ગડુચીના ટુકડાઓથી 10,000 આહુતિ આપવાની. આનાથી અપમૃત્યુનું નિવારણ થાય છે. જેના પુત્રો મૃત્યુ પામ્યા હોય તેવા બ્રાહ્મણને તેના પુત્ર અર્પણ કરી રહેલા અર્જુન સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને એક મંત્ર જાપ કરવા.